નમસ્કાર મિત્રો, વિડીયો પર તમારું સ્વાગત છે। આજ રોજ બનાસકાંઠા જિલ્લાના બાબર તાલુકામાં વહેલી સવારથી દબાણ દૂર કરવામાં લોકો જાતે જ કરી રહ્યા છે। ત્યારે આજ રોજ નગરપાલિકાની પણ જાહેરાત કરવામાં આવી છે। આજ રોજ બુલડોઝર ચલાવવામાં નગરપાલિકાની વાત થઈ રહી છે, ત્યારે સવારથી જ લોકો પોતાની રીતે દૂર કરી રહ્યા છે। ત્યારે સવાલ એ થાય છે કે શું સરકાર 24 ફૂટનું દબાણ લાવશે કે 18 ફૂટનું? એ તો હવે સવાલ જ રહ્યો, કારણ કે દબાણ ધારકો પણ એક બેરોજગાર વ્યક્તિઓ છે, તેમનો પણ પ્રશ્ન છે કે અમારું કંઈક થાય। ત્યારે તેમને પણ નગરપાલિકાએ અલગ જગ્યા ફાળવવાની વાત કરવામાં આવી રહી છે। ત્યારે જોઈએ કે આજે પાકા મકાનો તોડવામાં આવે છે કે પછી સામાન્ય લારી ગલ્લા દૂર કરીને નગરપાલિકા પોતાનું બસ વાત કરીને પૂરું કરી દઈએ, તો જોઈએ છે એ પણ। તો અત્યારે તો વિડીયો અને સોશિયલ મીડિયામાં અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યા છે। ત્યારે જોઈ શકાય છે કે એક બુલડોઝર દ્વારા દુકાનો દૂર કરવામાં આવી રહી છે। ત્યારે વહેલી સવારથી જ લોકો પોતાના દબાણો દૂર કરી રહ્યા છે અને પોતાની જગ્યાએ લઈ જઈ રહ્યા છે સુરક્ષિત। ત્યારે જોઈ શકાય છે કે વિડીયોમાં અલગ અલગ વિડીયોમાં લોકો કઈ રીતે દબાણો દૂર કરી રહ્યા છે। ત્યારે અમારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દીધું, જેથી તમામ દબાણને લઈને વિડીયો અમે મૂકતા રહીશું, જેથી સબસ્ક્રાઈબ કરી દીધું, જેથી વિડીયો તમને મળતા રહે સૌથી પહેલાં। તો જોઈ શકાય છે। અને તમારું શું કહેવું મિત્રો કે દબાણો દૂર કરવામાં સરકારે શું પગલાં લેવા જોઈએ? કોમેન્ટ જેથી કરો।